વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ગામની આદર્શ બુનિયાદી શાળાના વિદ્યાર્થીએ આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। ભારત સરકારના ઇન્સ્પાયર્ડ એવોર્ડ સ્કીમ અંતર્ગત વિદ્યાર્થી જેનિલ માંગેલાના બ્લીચ ક્લીનર પ્રોજેક્ટની જાપાનના સકુરા એક્સચેન્જ પ્રોગ્રામ ખાતે પસંદગી થઈ હતી। આ પ્રોગ્રામ સૌપ્રથમ જિલ્લા, રાજ્ય અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યો હતો। તાજેતરમાં જાપાન ખાતે યોજાયેલા શૈક્ષણિક પ્રવાસમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના વિદ્યાર્થી તરીકે જેનિલે પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો। આ સમારોહમાં વિવિધ દેશોના એસેમ્બલી અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા। હું ફાલ્ગુની એમ પટેલ, આદર્શ બુનિયાદી શાળા ફણસાની ગણિત વિજ્ઞાન શિક્ષિકા। આજે હું મારા વિદ્યાર્થી જેનિલ યોગેશભાઈ માંગેલા માટે ખૂબ જ ગૌરવ અનુભવું છું। વર્ષ 2021-22માં અમે બીચ ક્લીનર નામનો પ્રોજેક્ટ રજૂ કર્યો। સૌપ્રથમ અમે આ પ્રોજેક્ટ જિલ્લા કક્ષાએ રજૂ કર્યો। જિલ્લા કક્ષાએ અમારા પ્રોજેક્ટની પસંદગી થઈ। ત્યાર પછી અમે બારડોલી ખાતે રાજ્ય કક્ષાએ આ પ્રોજેક્ટને રજૂ કર્યો। ત્યાં પણ અમારા પ્રોજેક્ટની પસંદગી થઈ। ત્યાર પછી રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો। રાષ્ટ્રીય કક્ષાએ પણ આ બીચ ક્લીનર પ્રોજેક્ટની પસંદગી થઈ। ત્યાર પછી સકુરા એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત મારા વિદ્યાર્થી જેનિલને જાપાનના શૈક્ષણિક પ્રવાસ જવા માટે પસંદગી થઈ। એ અમારી શાળા અને અમારા માટે ખૂબ જ મોટા ગૌરવની વાત છે। નમસ્કાર, મારું નામ માંગેલા જેનિલ યોગેશભાઈ। મારી શાળાનું નામ છે આદર્શ બુનિયાદી શાળા ફણસા। જ્યારે અમે નેશનલ લેવલે પ્રોજેક્ટ રજૂ કર્યો ત્યાં અમારો પ્રોજેક્ટ પસંદગી પામ્યો હતો, જેથી કે અમને સકુરા સાયન્સ એક્સચેન્જ પ્રોગ્રામ તરફથી અમને જાપાન જવાનો મોકો મળ્યો, જેથી કે મારા પરિવારજનો અને મને ખૂબ જ ખુશીની લાગણી થઈ। અને જ્યારે અમને જાપાન લઈ જવામાં આવ્યા તો અમને આસાકુસા ટેમ્પલ, જાક્સા, ત્યારબાદ સોફિયા યુનિવર્સિટી ઓફ ટોક્યો જેવી સ્થળોની મુલાકાત કરવામાં આવી, જે મારા માટે ખૂબ જ ખુશીની લાગણી હતી। જ્યારે અમે જાપાન પહોંચ્યા ત્યાં અમે જાપાનની ટેકનોલોજી જે આપણા માટે અકલ્પનીય હતી, આ જોઈને અમે અચંબામાં પડી ગયા। આ ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં ઉપયોગ કરવો જોઈએ, તેથી બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઉપયોગી બને।